તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. સવારમાં વહેલો જાગી ગયો ને માથું બાથું ઓરી લીધું થઈ ગયો કમ્પ્લીટ. તો આજની કહાની કંઈક એવી છે કે જવાનું છે વાડીએ. તો સવારમાં વહેલો ઉઠીને કરી દીધું બ્રશ ને પીછીને પછી થઈ ગયું એકદમ કમ્પ્લીટ. સવારમાં વહેલો જાગીને ચા ને પૂરીને નાસ્તો કરીને નીકળી ગયો વાડી સાઈડ. क्या बात कर रहे हैं? વાડીએ પોકીને ખવડાવી દીધા ગલુડિયાઓને રોટલા અને પછી નીકળી ગયો જીરું જોવા માટે. અને જીરું જોઈને પાછો નીકળી ગયો ઘર સાઈડ. ઘરે આવીને કરી લીધા બપોરા. અને આજનો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે આજનો આ મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા મિની બ્લોગ સાથે. ત્યાર સુધી તમે બધા ફોલોનું બટન દબાવીને રાખજો.